જય ભીમ, નમો બુદ્ધાય. આવનારી 14મી એપ્રિલ જે બાબા સાહેબ આંબેડકરનો 135મો જન્મદિવસ, તે નિમિત્તે તમામ ગામડે ગામડે ગુજરાતના 33 જિલ્લા, 250 તાલુકા અને 18,000 ગામડાની અંદર જો કદાચ એક પણ ગામ બાકી ન રહે અને 14મી એપ્રિલ જો ઉજવાય ને, તો આવનારા દિવસોની અંદર જે મનુવાદીઓ છે તેને એટલી બધી તકલીફ પડે કે એ જે તમારા તમામ પ્રકારના જે હક અધિકારો છે ને એ સામેથી ચાલીને આપી દે કે ભાઈ આ તમારા તમામ હક અધિકારો જે સંવિધાન થકી તમને મળ્યા છે. હવે એસસી જે સમાજ છે એમને 15% રિઝર્વેશન આરક્ષણને અનામત મળ્યું છે. ત્યારબાદ જે એસટી સમાજ છે એને 7.5%. બધાયથી જે વધારે મળ્યું છે એ ઓબીસી સમાજ છે. ઓબીસી સમાજને મળ્યું છે 27%. તો ખરેખર બાબા સાહેબ આંબેડકરની જે 135મી જન્મજયંતિ નિમિત્તે ઓબીસી સમાજે પણ જાગૃત હવે થવું જોઈએ અને જન્મજયંતિ ઉજવવી જોઈએ. કારણ કે ભારત દેશની અંદર 1948 પહેલાં કંઈ પણ એસટી એસસી ઓબીસીને નહોતું મળતું અને 1948 પછી જે સંવિધાન બાબા સાહેબ આંબેડકરનું લાગુ થયું ત્યાર પછી સૂટ બૂટ સીન બીન અને ગાડી બંગલા મકાન, ત્યાર પછી જમીન જાયદાદ, આ તમામ વસ્તુ બાબા સાહેબના સંવિધાન થકી મળી છે. જય ભીમ, નમો બુદ્ધાય.